સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે મદારી ગેંગના 2 શાतिर ઠગોને ઝડપી પાડ્યા છે, જે સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે ઠગાઈ કરતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી કપડવંજ અને અશોક કુમાર ચૌધરી રાજસ્થાનની ધરપકડ કરી છે। આરોપીઓ કારમાં ફરી આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને લોકોને રોકતા અને જ્યોતિષની વાતો કરીને ભોળવી કિંમતી દાગીના ઉતરાવી લેતા હતા। પોલીસે અનેક દાગીના સહિત કુલ ₹8.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ પાસેથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે, જેનો ઉપયોગ ગુનામાં કરતા હોવાની શંકા પકડાયેલા આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં ગુના આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી, કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ ₹8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે